હેલો ગાઈસ, કેમ છો? મજામાં? દિશા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. અમાર તો હજુ પોતું બાકી છે ને દિશા લુકડો હુકવા હેડીમાં મમ્મી જઈ ગાઈસ. એને સ્કૂલ જવાનું 10 વાગી જશે ગાઈસ અને હજુ તો મારું પોતું બાકી. એક રૂમમાં થઈ ગયું. હજુ મેર કિચન લૂખ્યું હો ગાઈસ. આ મારે રસોઈ કરવાની છે નળી. આ તેલ અમાર તરત હાજર જોવો નક વઘાર તપેલી ગરમ થઈ જાય ને તપેલું કાળું થઈ જાય એટલે મને નહીં ગમતું. આ મીઠું છે ને અમે કોક કોમ હોય ને કોક ગરમ કરીને બનાવવું હોય ને એમાં વાપરીએ, ખાવા નહીં વાપરતા. અને આ મારે મસ્ત દઈશું કહીશ અમે વધારે લાવીને ઘેર જ દહીં બનાવી. બહારની છાશ લાવીને તો બીજા દાળ એવી ખટ્ટી ખટ્ટી થઈ જાય ને. અને ગાઈસ હજુ તો મેં મોથું નહીં વાળ્યું. મારે એક રૂમમાં પોતું બાકી, 2 રૂમમાં. અને મેં કહ્યું બ્લોગ સ્ટાર્ટ કરી દો પછી આખો દાળ તો જોઈ જશે. ઉતારાય તો ઉતારવાનું, નાખો હોઈ જવાનું. કારણ કે વ્યૂ હારા નહીં હશે ને એટલે ગાઈસ વ્યૂ હારા આવશે ને મસ્ત વિડીયો ઉતારીશ. ચલો ગાઈસ મળીએ થોડીક વાર અહીં પોતું મારી દઈએ પછી મળીશું. ઓકે તે મારું મોથું વાળું તે હું ગુંજો કાઢીને ઊભી રહીશું. મારા મમ્મી આ એટલે મને ચોટલું વાળી આવે છે અને મારા મમ્મી સોજી લેવા મોકલી. કારણ કે સોજીના પુલ્લા ખાવા છે મારા સારા લાગે ખટ મીઠા. એટલે હા 2 જણ છીએ. શીતલ જઈશે મહેસાણા એટલે અમારે બેન ખાવા જેટલું જો અમે એક પુલ્લો ખાઈએ ને તો એ ધરાઈ જઈએ ગાઈશ. થોડોક વધારે બનાવીશ એટલે જઈશને ખાવું છે ને તો એને બની આવીશ રાત્રે હું. પણ અત્યારે તો માપનું બનાવીશ જોઈશું. કારણ કે આરું નહીં ખાવાનું હોય એટલે એક આરુંનું એક મારું એ રીતના બનાવીશું. ઓકે અને ગાઈસ બીજું તો કોઈ હોતું નહીં બતાવવા માટે. દેખો ગાઈસ હજુ પેલા પેઠા પડ્યા છે ના એ ત્યાં એ રહ્યા ઘડ્યા સ્વીટ. ઉભા રહો હું તમને પીસ પડ્યો છે હમણાં ખાતી વખત મુનમાં મમ્મી 2 ખાઈ જઈશું. કુના ભાવ કમેન્ટ કરજો. મને પેઠા કહેવાય અને બીજા લોકો બીજું કોઈક કહેતા હતા મને કહેજો. બોલા આગ્રાના પેઠા કે નહીં ગઈ સમન તો આદુ વગરની ચા નહીં ભાવતી. ડેટોલ હાબુ હી ગમસ. બીજા હાબુ જલ્દી નહીં ગમતા, ડેટોલ સારું ગમે તો ડેટોલ જ વધારે વાપર. બીજા બધા તો ભાઈ ફોલ્યો ને બોલ્યો થાય તો નહીં ગમતા. કાંઈ છે આ બધા બપોરના ઢોસા ઉઠવાના. શીતલજી એટલે શીતલનો એક આ મેલ દઈશું અંદર. અમારો આમાં મમ્મી શાલ સવારમાં દૂધ લેવા જાય ને તો ઉઠીને જઈશ. ઓકે મારા મમ્મી આવે એટલે ખીરું પલાળી દઉં હું ચોટલો વાળીને પછી મારે જવું છે બહાર. ઓકે બહાર જઈએ એટલે કોઈ ફરવા નહીં જતા, ગમ જ જવાનું છે. પણ ફોન નહીં લઈ જઈએ કારણ કે વિડીયો અપલોડ થાય એટલા માટે. બે જઈએ છીએ બહાર કોમથી એટલે બેંકમાં જઈએ છીએ. મરચા શેક્યા, મરચા દૂધ ચા ઢેબરા ચા मरचा ढेबरा चा ऐसा बोला जा रहा है गाइस. તમે જોઈએ પણ અમારા વિડીયો કઈ સાથે સવારમાં છે જ વિડીયો બના પછી ઉગાડવું તો મને કહું કરી ચાલે આજે ચાગા દે ખાવા હોય તો ખાવાનું. મારે હાથું તો કોઈ ડૉક્ટર જ કહીએ સારું. પેલો નતો નકો રેટ લાવતી મજી ખાવ પછી ખીચડી ભરાઈ એટલે 4 વાગી ગયા દેખ ખીચડી ભરાઈ છે કઈ ખીચડી ફૂટી જાય બીજા. હા ને તે એક દિવસ દિશાના કપડાં સૂકવેલા હતા મને ખબર નહીં તે કીટલીને ભટકોણી હતી ને કપડાને તે તૂટી ગઈ બિચારી કીટલી ભૂઈ પડી ને તે મળું થોડીક વાર રહીને 1 જ મિનિટ. મરચો જુઓ મરચો કોના શિયાળામાં રોજ મરચો જુઓ કમેન્ટ કરજો. દિવસ તો બ્લોગ ના ઉતારી કે કારણ કે મારી તબિયત થોડી ખરાબ થઈ જઈ હતી
બપોરે મને કાલ હવારનું માથું દુખતું હતું ને તે કાલ તો આજ હવારનું 30-40 હતું એ પાછી દવા કરીને તારું ઉતર્યું નહોતું ઉતરતું એટલા માટે. પછી અત્યારે થોડું સારું નહોતું તે આખો દિવસ જો ને સવારમાં બેંકમાં જઈ પછી ઘેર આવીને રસોઈ કરી, પુલ્લા બનાવીને ખાઈ 2 વાગે તો હું વાસણ ઘસવા જઈ બપોરે નહોતું સારું રોધીને ખાઈને પછી ઊંઘી હતી એટલે ટીવી જોતી હતી. ટીવી જોઈને પછી હે ને તે મારા મમ્મીને કીધું હું દવા કરીને હોઈ જાઉં. તે મારા મમ્મી કે સારું હોઈ જા. તે હું દવા કરીને માડી પડીને એવી જોઈ જાય. દીક્ષિતને કીધું હું મોડો ફોન કરીશ, મારે અત્યારે ઈચ્છા નહીં વાત કરવાની, મને નહીં સારું. દીક્ષિત કે સારું 3 વાગ્યા હોઈ જા, તાર હોઈ જવું હોય તો. હું તો કોમ કરી રાખે તો પછી મને કોમ કરી રાખ્યું અને હું તો હોઈ જ જઈ ગઈશ. તે પછી ઉઠી 5 વાગે ઉઠી અને પછી પેલા દીક્ષિતને ફોન કર્યો. દીક્ષિત કે મારે કોમ છે તે મેં કે હાલ તાર મૂકો તાર કોમ હોય કોમ કરો પેલા. પછી આમ આડી પડવાનું કર્યું. પછી દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો. પછી દૂધ લેવા ગયા અને પછી દૂધ લઈને આવી. હાથ તો એવું દુખવા માંડ્યું ને હતા હાલ આખું શરીર એવું દુખતું હતું ને ગાઈસ એક જરાય આમ પેલું એ. પછી ગયા ના પછી મારા મમ્મી લૂંટવાની ઢોર્યું. પછી મને આમ થોડું સારું થયું. પછી હું આવીને જગ ભરીને પછી ચા મૂકી લાઈવ થઈ હતી ફેસબુકમાં તો આટલો બધો એટલે પછી લાઈવ થઈને હવે માં આપવાની હવે કડીથી નીકળું શું કહીશ. એ બહુ હાથ દુખો છે ને હતા હાલ આમ ફોન આમ એક ધારો નહીં પકડાતું. આમ હાથ પગ એવા દુખું છું કોઈ કઈ નહીં શકતી. ઓકે મળે ઘડીક વારે અંબાવાળા થઈ જશે જયશ્રીમાં આપા અને અમે તો છીએ જ ક્યારે હવે ખાઈ લઈએ. ખાવામાં તો તમને ખબર જ છે શું છે. ઓકે